સંઘવીએ વડોદરામાં ₹511 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને નવનિર્મિત ચેરિટી ભવનનું કરાયું ઉદ્ઘાટન. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે વડોદરા શહેરની સત્તાવાર મુલાકાત દરમિયાન ₹511 કરોડથી વધુના રકમના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રવાસની શરૂઆતમાં મંત્રીશ્રીએ સવારે શહેરના પોલીસ ભવન ખાતે અત્યાધુનિક સિટી લેવલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ કેન્દ્ર કાર્યરત થવાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા તેમજ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ પર સીસીટીવી કેમેરા અને આધુનિક તકનીકના માધ્યમથી સઘન દેખરેખ રાખી શકાશે, જે ગુનાખોરી ડામવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. પોલીસ ભવનના કાર્યક્રમ બાદ ગૃહ રાજ્યમંત્રી નવલખી મેદાન ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત એક વિશાળ જનમેદની સમક્ષ તેમણે ₹507 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ માળખાગત સુવિધાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ તેમજ ગ્રામ્ય વિકાસની યોજનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલો મેદાનની સામે અંદાજિત ₹4.12 કરોડના ખર્ચે નવનિર્મિત ચેરિટી ભવનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનાથી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના વહીવટી કાર્યોમાં પારદર્શિતા અને ઝડપ આવશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વડોદરાના મેયર, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વડોદરા શહેરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને આ તમામ પ્રકલ્પો પૂર્ણ થવાથી સામાન્ય નાગરિકોના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો આવશે. આ મુલાકાત અને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ વડોદરાના ભવિષ્યને નવી દિશા પ્રદાન કરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બોલો ભારત માતા કી. ગરમી ભારી લાગી રહી છે બધાને જ. તમને બધાને ગરમી વધારે સહન ના કરવી પડે એટલા માટે જ મેં કહ્યું આ લોકોને કે લાંબા સ્વાગતો કરવાની બદલે જે લોકોનો હક છે, જે લોકોના હિતમાં આજે વિવિધ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે, એવા સૌ લોકોનો સમય બચે તે પ્રકારે આપણે કાર્યક્રમને આગળ વધારવાનો છે. આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વડોદરા જિલ્લા અને વડોદરા શહેર માટે 538 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોની ભેટ લઈને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ મને મોકલ્યો છે. હજી ગયા જ અઠવાડિયે વડોદરા શહેરમાં 200 કરોડથી વધારેના પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર 15 દિવસની અંદર કુલ મળીને 750 થી વધારે કરોડ રૂપિયાના પ્રોજેક્ટો, એમાંય મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની મદદથી આ વિવિધ પ્રોજેક્ટોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે.